નમસ્કાર, પ્રકોપ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું યશ ગુપ્તા। ઉનાળાની કાળઝાળ ગરમી અને ઘઉંની સિઝન દરમિયાન ધોરાજીના જામકંડોરણા રોડ પર આજે એક ચોંકાવનારો બનાવ બન્યો। હરસિદ્ધિ માતાજી મંદિર અને હનુમાન ફીડર નજીક પીજીવીસીએલના કટઆઉટમાં સ્પાર્કિંગ થવાથી મનસુખભાઈ બાબરિયાના ઘઉંના ખેતરમાં અચાનક આગ લાગી। આગ લાગતાની સાથે જ ખેડૂતો અને ખેત મજૂરોએ તાત્કાલિક આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પણ પવનના કારણે આગ વધુ ફેલાઈ ગઈ। ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી અને તેમની ટીમે આગ પર કાબૂ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। આ ઘટના પછી ખેડૂતોએ પીજીવીસીએલ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનોની સ્થિતિ ખરાબ છે અને એ અંગે અનેક રજૂઆતો છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ બેદરકારીના કારણે આવા આગના બનાવો વારંવાર બનતા રહે છે અને ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે। ખેડૂત: અમે પીજીવીસીએલને અનેક વખત રજૂઆત કરી કે ખેતરમાંથી પસાર થતી લાઇનોમાં ભૂલો છે, એ માટે કામ કરવું જોઈએ, પણ દર વખતે આપેલા વચનો ફક્ત ખોટા નીવડ્યા છે। જો પીજીવીસીએલ સતર્ક હોત તો આજની આ ઘટનાથી બચી શકાત। ફાયર બ્રિગેડ અધિકારી: અમને કોલ મળ્યા બાદ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ ઓલવી। જો થોડો વધુ સમય લાગ્યો હોત તો આસપાસના ખેતરો પણ આ આગની ઝપેટમાં આવી જાત। પીજીવીસીએલ પ્રતિનિધિ: અમારા અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ છે। અમે આવા બનાવો ન બને તે માટે જરૂરી પગલાં લેવાના પ્રયાસ કરીશું। આ મામલે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ છે। ખેડૂતોની માંગ છે કે વીજ લાઇનોની સમીક્ષા કરી તુરંત જ જરૂરી સુધારા કરવા જોઈએ। હવે જોવાનું એ રહ્યું કે પીજીવીસીએલ તંત્ર આ ઘટનાને કઈ રીતે સંભાળે છે। વિપુલ ધામેચા, પ્રકોપ ન્યૂઝ, ધોરાજી। નમસ્કાર। જામકંડોરણા રોડ ઉપર હનુમાનવાડી ફીડર હર્ષદ માતા ડેરીની સામે ઘઉંના પાકમાં આગ લાગેલ છે। પીજીવીસીએલની બેદરકારીને હિસાબે ઘણો સમય થયા, ઘણા વર્ષ પહેલા, અને દરેક બાબતે દર વર્ષે પીજીવીસીએલને અમે જાણ કરીએ છીએ કે તમારા અહીંયા જે જોઈન્ટ આપેલ છે, જમ્પર આપેલ છે, ત્યાં સ્પાર્કિંગ થાય છે, તો પણ અત્યાર સુધીમાં ક્યારેય પણ એને ધ્યાન દોર્યું નથી અને કામ કરતા નથી। અને ફોલ્ટ લખાવીશ એને 7-8 દિવસો લખાયેલ છે, એ પણ કેબલ બદલાવેલ આવેલ નથી। એ કેબલ બદલાવેલ નથી આવ્યા, એને કારણે સ્પાર્કિંગ થયું છું। અને ઊભા પાક જ્યારે કે આ ખેતીના માલિક મનસુખભાઈ મોહનભાઈ બાબરિયાના ખેતરમાં આગ લાગેલ હતી અને નગરપાલિકાથી તાત્કાલિક બંબો મંગાવી અને પિન્ટુભાઈ કોયાણીએ તાત્કાલિક બંબો મોકલેલ અને અમે આગને ઠારેલ છે। અને આજુબાજુમાં પુષ્કળ ઘઉંનું વાવેતર છે। ઘઉંનું વાવેતર હાર્વેસ્ટર હાલી ગયા છે અને ઘઉંના ખેતરો વચારે ઢગલા પડેલ છે। આની જવાબદારી કોણ લેશે? પીજીવીસીએલ ને જવાબદારી કોઈ આવતો નથી। ફોન કરેલ છે છતાં હજી સુધી અહીંયા અમારી પાસે આવ્યા નથી।